નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ નવા જૂનીમાં આપનું સ્વાગત છે. ચેનલનું જેવું નામ છે નવા જૂની, એમ આ ચેનલ પણ નવી જ છે. હજુ 2 દિવસ થયા છે, એટલે યુટ્યુબની અલ્ગોરિધમ થોડોક સમય લે તમારા સુધી શોર્ટ અને વિડીયો પહોંચાડવામાં. પણ જો તમારા સુધી આ વિડીયો પહોંચે તો પ્લીઝ એને આખો જુઓ, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જો વિડીયો અને મારી વાતો ગમે તો અન્ય લોકો સુધી પણ ફોરવર્ડ કરો. આ રીતે તમે મારો સહયોગ કરી શકો છો, મારું ઉત્સાહવર્ધન કરી શકો છો. ગોપાલ ઇટાલિયાની પ્રચંડ જીત બાદ સૌથી વધુ એક ચર્ચાએ જો જોર પકડ્યું હોય તો એ જવાહર ચાવડાની ભૂમિકાને લઈને છે. ગોપાલ ઇટાલિયાની જીત બાદ જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા, અને આ નારા માત્ર ગોપાલ ઇટાલિયાના સમર્થકોએ નથી લગાવ્યા. ગોપાલ ઇટાલિયા પણ વિજયની વરમાળા પહેરી અને જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવતા જોવા મળ્યા. એટલે સ્પષ્ટ છે, આમાં કુલડીમાં ગોળ ભાગવાની કોઈ વાત નથી. આપણા બધાને ખબર હતી કે જ્યારથી આ વિસાવદર પેટા ચૂંટણીના પ્રચારની શરૂઆત થઈ, રાજકીય ધમધમાટ, રાજકીય ગરમાવો પેદા થયો, ત્યારથી જવાહર ચાવડાની ભૂમિકા સ્પષ્ટ હતી. અને એનો લાભ ક્યાંક ને ક્યાંક, હું તો એવું કહું છું કે ગોપાલ ઇટાલિયાની જીતમાં સીમાચિહ્નરૂપ ભૂમિકા આપણે જવાહર ચાવડાની ગણી શકીએ. કેમ કે એ જે વિસ્તાર છે જૂનાગઢનો, જ્યાં ગોપાલ ઇટાલિયાની પકડ થોડી નહોતી, ભાજપાનો ગઢ ગણાતો હતો, અને જવાહર ચાવડા પણ પોતે ભાજપના નેતા, પરંતુ એમની અને એમના પિતાશ્રી પેથલજી ચાવડાની જે ત્યાં પકડ, રસુક લોકોના એ કરિશ્માતી હૃદય સમ્રાટ નેતા, એ બધા જ ગામડાઓમાં ગોપાલ ઇટાલિયાને લીડ મળી, જેની કદાચ આમ આદમી પાર્ટીના લોકોને પણ અપેક્ષા નહોતી. તો આ શક્ય બન્યું માત્ર ને માત્ર જવાહર ચાવડાની મીઠી નજર અને એક જે ભીતરથી, ભલે એ પક્ષને આ પ્રોટોકોલ અને આચારસંહિતા એથિક્સને લઈ અને ખુલીને સામે ન આવે, પરંતુ પાછલા બારણે જે એમને મદદ કરી એનો લાભ ગોપાલભાઈને મળ્યો. અને ગોપાલભાઈની જીત અને લીડમાં જવાહર ચાવડાની મોટી ભૂમિકા, સીમાચિહ્નરૂપ સિંહ ભૂમિકાઓ ગણાવી છે. તો મને આજે એક વાત યાદ આવી. આપણે સૌરાષ્ટ્રનો જ્યારે ઇતિહાસ આપણી સામે આવે ત્યારે નવખણથી લઈ એ રાજવંશ, ચુડાસમાઓ, સરવૈયાઓ, રાયજાદાઓ અને એ લોકોની શાસન વ્યવસ્થાઓ આપણને યાદ આવે. અને એક સમયે વંશને બચાવવા માટે, ચુડાસમા વંશને બચાવવા માટે, નવઘણને બચાવવા માટે જે રીતે દેવાયત બોદરે બલિદાન આપ્યું હતું પોતાના પુત્રનું, અને આખો સૌરાષ્ટ્રનો એ રાજપૂત જે વંશ છે ગુજરાતનો, એને જે રીતે બચાવ્યો હતો, અપ્રતિમ સાહસ, શૌર્ય, હિંમત અને બલિદાન, સમર્પણનો દર્શન કરાવી દેવાયત આપા બોદરે, એ મને યાદ આવી ગયું. એ પણ આહિર એટલે પૃથ્વી પરનો હીર, એવું કહેવાય છે કે આહિર યાદવ વંશી આ પ્રજા ખૂબ જ ખમીરવંતી, સાહસ, શૌર્ય, ધીરતા, ગંભીરતા અને ક્ષત્રિય ભાવથી સભર આ કોમ, જે સૌરાષ્ટ્રની માર્શલ કોમ્યુનિટી છે ને, એમાં ચાહે મેર હોય, વાઘેર હોય, ખારવા હોય, કાઠી, ગરાસિયા, અન્ય કારડિયા ક્ષત્રિયો હોય, એમાં એક આહિર સમાજનો પણ સમાવેશ થાય છે. ને આહિરોનો એમના બલિદાન, એમની મહેમાન ગતિ, ટૂંકમાં એક ખૂબ જ જાજરમાન સમાજ છે આહિર. એટલે ઘણા બધા લોકો એમ કહે કે ભાઈ આહિરો ક્ષત્રિય, તો ભાઈ એ ક્ષત્રિય ભાવવાળી કોમ છે. ક્ષત્રિય એટલે માત્ર ગરાસિયા, કાઠી, કારડિયા કે એ લોકો જ નહીં, એ તો ઠીક છે, પરંતુ સાથે સાથે મેર, ખારવા, વાઘેર અને આહિરોને પણ, કેમ કે અલ્ટિમેટલી ક્ષત્રિય ભાવ જેની અંદર હોય એ જ્ઞાતિને આપણે માર્શલ કોમ્યુનિટી કહીએ. એટલે ઘણા બધા કોમેન્ટમાં આવીને મને સ્પષ્ટતા કરે કે તમને ખબર, ભાઈ મને બધી ખબર છે મને, પણ જેની અંદર ક્ષત્રિયતા હોય, ક્ષત્રિય ભાવ હોય, ક્ષત્રિયની જેમ જીવવાની એની પ્રણાલી હોય, એ બધાને આપણે ક્ષત્રિય કોમ અથવા તો માર્શલ કોમ્યુનિટી જ કહીએ. તો થંબનેલમાં મેં લખ્યું છે કે ભાઈ ભાજપ માટે ભલે જયચંદ સાબિત થયા જવાહર, પણ ગોપાલ ઇટાલિયા માટે નિશ્ચિત દેવાયત આપવા બોદર જેવું એમને બલિદાન આપ્યું છે. પોતાનો પક્ષ એમની ઉપર શું પગલાં લેશે, અથવા તો ભાજપના લોકોની નજરમાં એ ખૂંચશે અને એમને કદાચ રાજકીય રીતે ભોગવવું પડશે, પરંતુ આ બધી જ ચિંતાઓથી ઉપર એમને ગોપાલ ઇટાલિયા માટે, જેમ ગોપાલ નવઘણને બચાવવા માટે દેવાયત આપા બોદરે બલિદાન આપ્યું, સમર્પણનો ભાવ દેખાડ્યો રાજવંશ માટે, એવો જ સમર્પણનો ભાવ જવાહર ચાવડાએ ગોપાલ ઇટાલિયાને બચાવવા માટે, કેમ કે ગોપાલ ઇટાલિયાનું ગરાસ બચાવવા માટે વિસાવદરનું, અને ગોપાલ ઇટાલિયાના રાજકીય અસ્તિત્વને બચાવવા માટે
એમની સિંહ રૂપ ભૂમિકા છે. તો બસ આટલી જ વાત મારે કરવી હતી. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.